ચલો દાખલા નંબર 9 જોઈશું. બિંદુઓ P અને Q ના સ્થાન સદિશ 2a વેક્ટર પ્લસ b વેક્ટર અને a વેક્ટર માઇનસ 3b વેક્ટર છે. જો બિંદુ R એ P અને Q ને જોડતા રેખાખંડનું 1:2 ગુણોત્તરમાં બહિર્વિભાજન કરે તો બિંદુ R નો સ્થાન સદિશ શોધો. હવે એકચ્યુઅલમાં કહેવામાં આવ્યું છે કે બિંદુ R છે ને PQ ને જોડતા રેખાખંડનું, એટલે ધારો કે અહીંયા PQ છે, આ જગ્યાએ આપણને આપેલા છે PQ, અને બિંદુ R એની બહાર છે આ બાજુ આ જગ્યાએ, અને R એ PQ ને જોડતા રેખાખંડનું 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે છે એવું આપણને અહીંયા કહેવામાં આવેલું છે. ચાલો તો અહીંયા જ પહેલા તો સ્થાન સદિશ લખી લઈએ. P નો સ્થાન સદિશ એટલે P નો સ્થાન સદિશ હોય એને આપણે OP કહીએ છીએ. OP વેક્ટર, OP વેક્ટર, અને એ આપેલો છે 2a વેક્ટર પ્લસ b વેક્ટર. એ તે Q નો સ્થાન સદિશ એને કહેવાય OQ વેક્ટર, અને એ આપેલો છે a વેક્ટર માઇનસ 3b વેક્ટર. હવે દેખો બહિર્વિભાજન થતું હોય તો આપણે એની ફોર્મ્યુલા તો જાણીએ જ છીએ, તો ડાયરેક્ટ એની પહેલા તો ફોર્મ્યુલા અપ્લાય કરી દઈશું. તો જે R આપ્યો છે એ R નો સ્થાન સદિશ શું હોય, તો ફોર્મ્યુલા મૂકીશું. R નો સ્થાન સદિશ સૂત્ર શું બનશે, તો જે ગુણોત્તર આપ્યો છે 1:2, તો એકની જોડે કોણ આવશે, તો એકની જોડે દૂર બિંદુ, ધારો કે 1:2 કીધું તો એક આગળ અને બે પાછળ હોય, તો એકની સાથે દૂર બિંદુ કોણ આવશે, Q. એકની જોડે કોણ આવશે, Q. Q એટલે OQ વેક્ટર. તો દેખો અહીંયા લખીશું 1 into OQ વેક્ટર, પછી બહિર વિભાજન છે અહીંયા સમજો, તો વચ્ચે આવશે માઇનસ. હવે બગડો આવશે અહીંથી, તો 2 અને એની જોડે આવશે OP વેક્ટર. OP વેક્ટર આપણે લખતા હતા ને અહીંયા, માનો કે એકની સાથે Q આવે અને બે ની સાથે P આવે, એ રીતે. જો સૂત્રમાં સમજ ન પડે તો સૂત્ર આ રીતે યાદ રાખવાનું તમારે. બહિર્વિભાજનમાં લખવામાં થોડી તકલીફ પડતી હોય તો અંત વિભાજન કેવી રીતે કરીએ છીએ એ જ રીતે કરવાનું. ધારો કે બિંદુ R, હવે અહીંયા આપણે ગુણોત્તર કીધા છે 1:2, તો એકની જોડે Q ના આયામ આવે અને બે ની જોડે P ના આયામ આવે. ખાલી વચ્ચે શું મૂકવાનું બહિર્વિભાજન વખતે, માઇનસ. તો એકની સાથે Q, Q એટલે OQ વેક્ટર, અને બે ની સાથે P, અને P એટલે OP વેક્ટર. વચ્ચે માઇનસ મૂકવાના આવશે, અને જે ગુણોત્તર આપેલો છે એ બંને ગુણોત્તરની બાદબાકી થઈ જશે નીચે. ચલો અહીંયા 1 into, હવે OQ વેક્ટર, ચલો OQ વેક્ટર અહીંયા આપેલા છે આપણને, a વેક્ટર માઇનસ 3b વેક્ટર ઓછા 2 OP વેક્ટર. હવે OP વેક્ટરમાં આવશે 2a વેક્ટર પ્લસ b વેક્ટર. નીચે રહેશે એક માંથી બે જાય તો -1. ચાલો હવે આપણે કૌંસ ખોલી નાખીએ ઉપર, a વેક્ટર માઇનસ 3b વેક્ટર. હવે -2 અંદર ગુણો તો -4a વેક્ટર, અને પેલી બાજુ -2b વેક્ટર. નીચે રહેશે -1. ચાલો પહેલા a વેક્ટર વાળા પદો ભેગા કરો, તો a વેક્ટર માંથી 4 વેક્ટર જાય, સોરી 4 ટાઈમ્સ a વેક્ટર જાય તો -3 ટાઈમ્સ a વેક્ટર, અને પાછળ આવશે 3 અને 2 5, તો -5b વેક્ટર, અને છેદમાં જે માઇનસ છે એ માઇનસ અંશમાં આપી દો એટલે આપણને મળશે 3a વેક્ટર પ્લસ 5b વેક્ટર. અને આ જે મળ્યું એ આપણને R નો સ્થાન સદિશ મળી ગયો. હવે સાબિત કરો કે P બિંદુ એ રેખાખંડ RQ નું મધ્ય બિંદુ છે. તો દેખો હવે આપણે ફરીથી એક નાનકડી આકૃતિ ડ્રો કરીશું. અહીંયા સમજો, કહેવામાં આવેલું છે કે બિંદુ P
એ રેખાખંડ આર ક્યુ નું મધ્ય બિંદુ છે. આર ક્યુ નું મધ્ય બિંદુ છે. બહુ સિમ્પલ છે. આર ના આયામ આપણે શોધીને તૈયાર કરી દીધા. અહીંયા તમે જુઓ આ જે બોક્સ શોધ્યું અત્યારે એ આર નો સ્થાન સદિશ છે. તો 3a વેક્ટર પ્લસ 5b વેક્ટર. આ જે મળ્યું એ આર નો સ્થાન સદિશ કહેવાય. આર નો સ્થાન સદિશ એટલે ઓઆર વેક્ટર બોલી શકાય. ક્યુ નો સ્થાન સદિશ એ તો આપણે રકમ જ આપી દીધો છે, જેને ઓક્યુ વેક્ટર કહેવાય. એ વેક્ટર માઇનસ 3b વેક્ટર. હવે આ મધ્ય બિંદુ છે એવું બતાવવાનું છે, બિંદુ પી. ચાલો તો બિંદુ પી નો સ્થાન સદિશ શોધી લઈએ આપણે. અહીં લખીશું પી નો સ્થાન સદિશ, જેને કહેવાય ઓપી વેક્ટર, ઇક્વલ ટુ જે આજુબાજુ આર અને ક્યુ છે ને એમનો સરવાળો કરવાનો અને ભાગ્યા 2 કરવાના. તો આર નો સ્થાન સદિશ આવશે ઓઆર વેક્ટર પ્લસ ક્યુ નો સ્થાન સદિશ આવશે ઓક્યુ વેક્ટર ભાગ્યા 2. ચલો ઓઆર વેક્ટર આપી દીધા છે, અહીંયા જોઈ શકો છો તમે. 3a વેક્ટર પ્લસ 5b વેક્ટર પ્લસ ઓઆર વેક્ટર ના ઘટકો અહીંથી લખીશું. a વેક્ટર માઇનસ 3b વેક્ટર ભાગ્યા 2. ચલો 3 ને 1 4a વેક્ટર થશે. અહીંયા 5 માંથી 3 જાય તો 2b વેક્ટર થઈ જશે અને ભાગ્યા 2. અંશમાંથી બગડો કોમન કાઢીને છેદ સાથે ઉડાડી દઈશું તો વધશે શું આપણી જોડે 2a વેક્ટર પ્લસ b વેક્ટર. તો આ શું મળ્યું આપણને? આ જે મળ્યું એ પી નો સ્થાન સદિશ જ છે, જે પી નો સ્થાન સદિશ છે. ચલો પી નો સ્થાન સદિશ મળી ગયો. તો એનો મતલબ શું થઈ ગયો? એનો મતલબ એ થયો કે આર અને ક્યુ નું મધ્ય બિંદુ પી છે. તો છેલ્લે લખાય કે માટે પી એ આર ક્યુ રેખાખંડનું મધ્ય બિંદુ છે. બસ તો આપણે આને આ રીતે ગણી શકીએ છીએ. ચલો દાખલા નંબર 10 જોઈએ. સમાંતર બાજુ ચતુષ્કોણની પાસેની બે બાજુઓ આપેલી છે, એના વિકર્ણને સમાંતર એકમ સદિશ શોધો. તો પહેલા તો હિન્ટ સમજી લો શું કહેવા માંગે છે. સપોઝ એવો એક સમાંતર બાજુ ચતુષ્કોણ આપણે અહીંયા ડ્રો કર્યો છે. થોડીક આકૃતિ તમે તમારી રીતે સમજી લેજો. ચલો એક કામ કરો, સરખી દોરું. ઓકે, આવી રીતે એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ઓ થી બધું સ્ટાર્ટ થાય ને એબીસી નામ આપો તો આપી શકો છો, અન્યથા નામ ન આપો, કઈ બી આપો, એનાથી કોઈ ફરક પડતો નથી. એબીસી ABCD આપો તો એ વાંધો નથી. આ એક વિકર્ણ થઈ ગયું. હવે સમાંતર બાજુની બે પાસેની જે બાજુઓ આપેલી છે એમને હું શોર્ટમાં લખું. ધારો કે જે પહેલી બાજુ છે એને એ વેક્ટર નામ આપી દઈએ. એ વેક્ટર આપેલો છે 2i કેપ માઇનસ 4j કેપ પ્લસ 5k કેપ. અને બી વેક્ટર એક બીજી બાજુ લઈ લઈએ, કોઈ પણ બાજુ લઈ શકાય આને. i કેપ પ્લસ માઇનસ 2j કેપ માઇનસ 3k કેપ. તો અહીંયા એ વેક્ટર ને બી વેક્ટર એવા બે નામ આપી દઈએ, કોઈ પણ બે પાસેની બાજુ. બરાબર, એ વેક્ટર અને બી વેક્ટર તમે તમારી રીતે નામ આપી શકો. હવે આપણે ઓબી વેક્ટર શોધવા હોય તો ત્રિકોણનો નિયમ શું છે? તો બાકીની જે બે બાજુઓ છે એમની દિશાઓનો સરવાળો. તો અહીંયા ઓબી વેક્ટર બરાબર એ વેક્ટર પ્લસ બી વેક્ટર. અને આ રીતે આપણને ઓબી વેક્ટર મળી જશે, જે આપણે આગળની થિયરીમાં પણ શીખી ચૂક્યા છીએ આ વસ્તુ. તો અહીં લખાશે હવે ઓબી વેક્ટર. કારણ શા માટે વિકર્ણ શોધીએ છીએ આપણે? તો વિકર્ણ શોધવાનું રીઝન એ છે કે વિકર્ણને સમાંતર એકમ સદિશ શોધવાનો છે. તો પહેલા તો આપણને વિકર્ણ ખબર હોવી જોઈએ. તો ચાલો સૌપ્રથમ આપણે શોધી લઈએ ઓબી વેક્ટર. એટલે આવશે શું? એ વેક્ટર પ્લસ બી વેક્ટર.
એ વેક્ટરના ઘટકો 2i કેપ માઇનસ 4j કેપ પ્લસ 5k કેપ પ્લસ બી વેક્ટરમાં આવશે i કેપ માઇનસ 2j કેપ માઇનસ 3k કેપ. ચલો હવે એમનો તમે સરવાળો કરશો તો આ 2 ને 1 3 મળશે. એ રીતે ભેગો ડાયરેક્ટ લખીએ તો 3i કેપ પછી જે જોઈ લો તો માઇનસ 6j કેપ અને 2k કેપ. ચલો આ જે મળી ગયું એ આપણને ઓબી વેક્ટર મળ્યા. એકચ્યુઅલમાં આ શું છે? એનો વિકર્ણ. હવે આપણે એનું માન શોધીશું. કારણ કે કરવાનું શું છે આપણે? તો દેખો અહીંયા લખું છું પહેલા. તો વિકર્ણ ઓબી વેક્ટરને સમાંતર એકમ સદિશ. હવે એકમ સદિશ શોધવાનું સૂત્ર તો તમે જાણો જ છો. અહીંયા ઓબી વેક્ટર છે આપણી જોડે, તો ઓબી વેક્ટર અપોન મોડ ઓફ ઓબી વેક્ટર. ઓબી વેક્ટર અપોન મોડ ઓફ ઓબી વેક્ટર. હવે ઓબી વેક્ટર તો ઓલરેડી આપણને મળી ગયા અહીંયા 3i કેપ માઇનસ 6j કેપ પ્લસ 2k કેપ અપોન એનું માન શું છે? તો એનું માન આપણે અહીંયા શોધવું પડશે. ચાલો તો એનું માન શોધી લઈએ. અહીંયા ઓબી વેક્ટરનું માન. હવે એનું માન શોધતા આવડે છે આપણને. અંડર રૂટ 3 નો વર્ગ વત્તા માઇનસ 6 નો વર્ગ વત્તા 2 નો વર્ગ. અહીં મળશે 9, 36 અને 4. 36 ને 40 ને 9 49 અને 49 નું વર્ગમૂળ થશે 7. તો આ જે 7 જવાબ આવે એને અહીંયા મૂકી દઈએ છેદમાં. તો આપણને મળશે 3/7 i કેપ માઇનસ 6/7 j કેપ પ્લસ 2/7 k કેપ. આ જે મળ્યું ને એ શું મળ્યું? તો રકમમાં જુઓ, એના વિકર્ણને સમાંતર એકમ સદિશ. કારણ કે ઓબી વેક્ટર એનો વિકર્ણ છે અને વિકર્ણને સમાંતર એકમ સદિશ લખો કે એ વિકર્ણનો એકમ સદિશ લખો, બંને સેમ હોય. એટલે આનો જવાબ એટલે પૂરો. વળી એનું ક્ષેત્રફળ શોધો. હવે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર ત્રિકોણના જેવું જ હોય, ખાલી આગળ 1/2 મૂકવાના હોતા નથી. તો સમાંતર બાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ ઇક્વલ ટુ મોડ ઓફ કોઈ પણ બે પાસેની બાજુઓના સદિશોનો ક્રોસ ગુણાકાર. તો એ વેક્ટર ક્રોસ બી વેક્ટર. અને જે જવાબ આવે એનું માન શોધવાનું છે આપણે. તો ચાલો સૌપ્રથમ તો એ વેક્ટર ને બી વેક્ટરની ક્રોસ પ્રોડક્ટ કરવી પડશે આપણે. ક્રોસ પ્રોડક્ટ તમે સમજો છો કે i j k મૂકી દેવાના ફર્સ્ટ રો માં. હવે એ વેક્ટરના ઘટકો રકમ પરથી મેળવી લઈએ તો 2 - 4 5. 2 - 4 5. પછી બી વેક્ટર માટે જઈએ તો 1 - 2 - 3. 1 - 2 - 3. ચાલો આ બંનેની ક્રોસ પ્રોડક્ટ થઈ ગઈ. હવે આનું મૂલ્ય મેળવવાનું તો i ની જોડે -4 ને -3 એટલે 4 તારી 12 ઓછા 5 દુ -10 એટલે +10 એટલે 22. તો અહીંયા મળશે 22 i કેપ. એ જ રીતે તમે જે કેપ મેળવશો તો 11 જે કેપ અને કે કેપ મેળવશો તો 0 થઈ જશે એટલે કે કેપ લખવાની જરૂર નથી. તો એ વેક્ટર ક્રોસ બી વેક્ટર એ આપણને આ રીતે અહીંયા મળી જશે. હવે એનું માન શોધવાનું છે. ઉપર સવાલ જ આપણને એ રીતે કહેવામાં આવેલો છે. ઓકે, અહીંયા તમે ફરીથી જોશો તો ખબર પડશે કે અહીંયા તમને માઇનસ મળશે -11 જે. હવે આપણે શોધવાનું છે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. હવે ક્ષેત્રફળનું સૂત્ર આપણને આવડી ગયું છે, ઉપર લખી દીધું છે આપણને. તો ચલો સબાચરનું ક્ષેત્રફળ. ચલો તો મોડ ઓફ એ વેક્ટર ક્રોસ બી વેક્ટર. ચલો હવે માનાંકમાં લખીશું આપણે.
તો એ 22 નો વર્ગ આવી જશે પ્લસ -11 નો સ્ક્વેર આવશે. હવે 22 નો વર્ગ અને 11 નો વર્ગ એ બંને ભેગા કરીશું. હવે 22 નો વર્ગ તો લખવો બહુ અઘરો છે, બહુ મોટો હોય, તો આપણે કામ કરીએ, બંનેમાંથી 11 ના વર્ગને કોમન લઈ લઈએ. બંનેમાંથી 11 નો વર્ગ કોમન લઈએ તો વધશે શું? અહીંયા 2 નો વર્ગ વધશે પ્લસ અહીંયા -1 નો વર્ગ વધશે. હવે 11 ના વર્ગનું વર્ગમૂળ કાઢો તો શું મળે આપણને? 11 મળે. અંડર રૂટમાં જઈએ તો 2 નો વર્ગ 4 અને 1 નો વર્ગ 5, તો 4 વત્તા 1 એટલે 5 અને 5 નું વર્ગમૂળ ના નીકળે એટલે √5. તો આટલા ચોરસ એકમ ક્ષેત્રફળ છે, એટલે ચોરસ એકમ લખીએ છીએ. ના લખો તો પણ કોઈ વાંધો આવશે નહીં. સોરી, અહીંયા છે ને વચ્ચે માઇનસ જે લેવાના ને, એટલે આ પ્લસ બરાબર હતું, અહીંયા પ્લસ જ આવે એટલે આ -11 ના આવે. જવાબને કોઈ ફરક નહીં પડે, પણ આ થોડીક મિસ્ટેક થઈ છે, સુધારી લેજો. ઓકે, બરાબર. તો 11√5 આ રીતે જ આપણે એનો આન્સર લખી દઈશું. ચલો દાખલા નંબર 11. સવાલ સમજી લો. સાબિત કરો કે જે સદિશ અક્ષો OX, OY અને OZ સાથે સમાન માપવાળા ખૂણા આતરતો હોય તેના દિક કોસાઇન 1/√3 છે. તો આપણે એક આકૃતિ સમજવા માટે ડ્રો કરીએ છીએ. અહીંયા O હોય તો આ બાજુ X, અહીંયા Y અને આ બાજુ Z. આપણે જાણીએ છીએ કે OX ની ડિરેક્શન ને આપણે I કેપ, અહીંયા J કેપ અને K કેપ, આ રીતે આપણે એને કહીએ છીએ. પરંતુ સવાલ પ્રમાણે જોવા જઈએ તો કોઈ એક સદિશ છે. સપોઝ અહીંયા આપણને આપ્યો છે A વેક્ટર. આ ત્રણે ત્રણ OX, OY અને OZ સાથે સમાન માપનો ખૂણો આતરે છે. ધારો કે આ ખૂણો આલ્ફા છે, આ ખૂણો બીટા છે અને આ ખૂણો ગેમા છે. તો આપણને અહીંયા ત્રણે ત્રણ સમાન માપવાળા ખૂણા આતરે છે, એટલે એના ઉપર એવું કહી શકાય કે આલ્ફા ઇક્વલ ટુ બીટા ઇક્વલ ટુ ગેમા. ઓકે, હવે ત્રણે ત્રણ સમાન છે. હવે આપણે એક નિયમ જાણીએ છીએ અહીંયા કે ભાઈ cos સ્ક્વેર આલ્ફા પ્લસ cos સ્ક્વેર બીટા પ્લસ cos સ્ક્વેર ગેમા ઇક્વલ ટુ 1 થાય. આ નિયમ આપણે જાણીએ છીએ. પરંતુ તમે બીટાની જગ્યાએ આલ્ફા લખી શકો, ગેમાની જગ્યાએ પણ આલ્ફા લખી શકો, કારણ કે ત્રણે ત્રણ ઇક્વલ ટુ છે. તો આપણે શું કરીશું? બધી જગ્યાએ બીટા અને ગેમા બધાને આલ્ફામાં કન્વર્ટ કરીશું. તો cos સ્ક્વેર આલ્ફા પ્લસ બીટાની જગ્યાએ આલ્ફા, સોરી, અને અહીંયા પ્લસ ગેમાની જગ્યાએ પણ આલ્ફા કરી નાખીશું, ઇક્વલ ટુ થઈ જશે 1. હવે cos સ્ક્વેર આલ્ફા 3 ટાઈમ્સ છે, જુઓ તો 3 ટાઈમ્સ cos સ્ક્વેર આલ્ફા ઇક્વલ ટુ 1. 3 ભાગાકારમાં જશે તો મળશે cos સ્ક્વેર આલ્ફા બરાબર 1/3. વર્ગ દૂર કરીએ તો સામે મળી જશે વર્ગમૂળ, એટલે આપણને મળશે અહીંયા cos આલ્ફા બરાબર 1/√3, કારણ કે 1 નું વર્ગમૂળ 1 અને 3 નું √3. તો આ આપણને પહેલો દિક કોસાઇન મળ્યો. cos આલ્ફા એ પ્રથમ દિક કોસાઇન છે, પરંતુ અહીંયા ત્રણે ત્રણ આલ્ફા બીટા ગેમા સેમ ટુ સેમ જ હશે. ત્રણે ત્રણ સેમ ટુ સેમ છે, તો અહીંયા લખીએ પરંતુ cos આલ્ફા ઇક્વલ ટુ cos બીટા ઇક્વલ ટુ cos ગેમા, અને બધાનો આન્સર રહેશે 1/√3. તો આનો મતલબ શું થઈ ગયું કે ત્રણેય દિક કોસાઇન, ત્રણેય દિક કોસાઇન 1/√3 1/√3 1/√3 છે. એક જ વખત લખો તો બી ચાલે, કારણ કે આપણે ત્રણેય શબ્દ વાપર્યો છે. અને અલગ અલગ લખો તો 1/√3 1/√3 1/√3 છે. એ રીતે તમે આને દર્શાવી શકો. બહુ સિમ્પલ દાખલો છે આ તો. ચલો દાખલા નંબર 12 જોઈએ. ધારો કે
એ વેક્ટર, બી વેક્ટર અને સી વેક્ટર આપેલા છે. સદિશો એ વેક્ટર અને બી વેક્ટરને લંબ હોય તેવો સદિશ ડી વેક્ટર. બંનેને લંબ હોય એવો એક સદિશ કયો છે? ડી વેક્ટર. અને એક શરત આપી છે કે સી વેક્ટર ડોટ ડી વેક્ટર કરો તો 15 થાય છે. એટલે ત્રણે ત્રણ સદિશો વચ્ચેનું એક રિલેશન આપણને અહીંયા આપી દીધું છે. જુઓ, પહેલું રિલેશન એ વેક્ટર અને ડી વેક્ટર બંને એકબીજા સાથે લંબ છે. એ વેક્ટર ડોટ ડી વેક્ટર, અને લંબ હોય તો બંનેની ડોટ પ્રોડક્ટ 0 થાય. એટલે બી વેક્ટર ને પણ લંબ છે ડી વેક્ટર, તો બી વેક્ટર ડોટ ડી વેક્ટર આ પણ લંબ છે, તો આમની ડોટ પ્રોડક્ટ પણ 0 થાય. અને ત્રીજું કીધું છે કે સી વેક્ટર અને ડી વેક્ટરની ડોટ પ્રોડક્ટ 15 થાય. ત્રણ શરતો આપણને આની ઉપરથી આપી દીધી છે. તો ચાલો એ વેક્ટર અને ડી વેક્ટરની ડોટ પ્રોડક્ટ કરીએ. હવે ડી વેક્ટર તો આપ્યો નથી, તો અહીંયા લખી દઈએ જે શોધવાનો છે એ. ધારો કે ડી વેક્ટર ઇક્વલ ટુ એક્સ આઈ કેપ પ્લસ વાય જે કેપ પ્લસ ઝેડ કે કેપ છે. ચાલો આ રીતે આપણે ધારી લીધો. હવે એ વેક્ટર અને ડી વેક્ટરની ડોટ પ્રોડક્ટ કરીશું. ચાલો એ વેક્ટરના ઘટકો શું છે? આઈ કેપ, અહીંયા સવાલમાં જોઈ લેજો બકા, પ્લસ 4 જે કેપ પ્લસ 2 કે કેપ ડોટ. હવે ડી વેક્ટરના ઘટકો, ડી વેક્ટર હમણાં ધાર્યો એ, એક્સ આઈ કેપ પ્લસ વાય જે કેપ પ્લસ ઝેડ કે કેપ ઇક્વલ ટુ 0. હવે ડોટ પ્રોડક્ટ નો મતલબ બંનેના આઈ ના સહગુણકોનો ગુણાકાર થાય. તો અહીંયા આઈ કેપ નો સહગુણક x છે ને અહીંયા 1 છે, તો બંનેનો ગુણાકાર થઈ જશે ફક્ત x. પછી અહીંયા 4 છે ને અહીંયા y છે, તો 4y. અને 2 અને z એટલે આપણને ત્યાં મળી જશે 2z ઇક્વલ ટુ 0. આને આપી દઈએ પરિણામ નંબર 1. સેમ ટુ સેમ બી વેક્ટર અને ડી વેક્ટર. ચલો ડાયરેક્ટ કરીએ. અહીંયા છે બી વેક્ટર અને ડી વેક્ટર આપણે અહીંયા ધારેલા જ છે, તો એમનો મલ્ટીપ્લાય ડાયરેક્ટ કરીશું આપણે અહીંયા. ચાલો જોઈએ. તો આઈ નો સહગુણક 3 અને x એટલે ભેગા થાય તો શું મળે આપણને? 3x. પછી માઇનસ 2y અને અહીંયા 7 છે ને અહીંયા z છે, તો 7z ઇક્વલ ટુ 0. આને નંબર આપી દઈશું પરિણામ નંબર 2. ચલો બે પરિણામ આપણને અહીંયા મળી ગયા છે. હવે જે બંને પરિણામ છે એની અંદર ત્રણ ચલ છે x, y અને z. આપણે ત્રણ ચલ એક સાથે શોધવા હોય તો શું કરી શકાય? આને તમે બંનેનો લોપ કરો તમે તો પરિણામ મળે, અને એ પરિણામનો ઉપયોગ કરીને પણ તમે શોધી શકો. અન્યથા જો એવું ન કરો તો બંને પરિણામને આપણે ક્રેમરની રીતે પણ યુઝ કરી શકીએ છીએ. જેમ કે અહીંયા લખું છું x પ્લસ 4y પ્લસ 2z ઇક્વલ ટુ 0. અને જે બીજું પરિણામ છે એને આની નીચે મૂકી દઈએ, 3x ઓછા 2y પ્લસ 7z ઇક્વલ ટુ 0. હવે આપણે આ બંનેનો ઉપયોગ કરીને x, y, z ના મૂલ્યો મેળવવાનો આપણે અહીંયા ટ્રાય કરીશું. ચાલો તો ક્રેમરનો યુઝ કરીશું આપણે. તો દેખો x લઈએ આપણે, સમજો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે કેવી રીતે આપણે એનો ઉપયોગ કરીશું. જો ચલ x લઈએ તો એની નીચે x ના સહગુણક નહીં લખવાના, એ સિવાય કયા વધ્યા? 4 માઇનસ 2, 4 માઇનસ 2 અને અહીંયા 2 7, તો અહીંયા હશે 2 7. પછી વચ્ચે આવશે ઇક્વલ ટુ, એ તો y લઈશું તો y ના સહગુણક ના આવે, એના પછી કોણ આવે? z ના આવે, તો 2 અને 7. હવે y લીધો છે તો z ના લખ્યા પછી કોના આવે? x ના, 1 અને 3. અને ઓલવેઝ યાદ રાખો આ છેલ્લી લાઈન આની પહેલી લાઈન જ હોય. હવે z ની વાત કરીશું આપણે. તો ચલો z ની નીચે શું આવશે એ પણ જોઈ લઈએ. તો z દબાઈ દો તમે, એવું માની લો કે z નથી, તો હવે x ના આવશે 1 3 અને પછી y ના આવશે 4 માઇનસ 2.
देखो અહીં જે છેલ્લી લાઈન હોય અહીંયા પહેલી લાઈન આવે અને આ જે છેલ્લી લાઈન હોય પેલી બાજુ પહેલી લાઈન હોય. ઓકે, અને આ બધાનો જે બી આન્સર મળશે એ અચળ હશે, સમાન હશે. તો એના માટે આપણે કે ધારી લઈશું અહીંયા, કોઈ બી એક અચળ કે. ચલો હવે x ની નીચે શું આવશે એ જોઈએ. ચોકડી ગુણાકાર હોય 7 ચોક 28 ઓછા -2 દુ -4 એટલે ઓછા ઓછા વત્તા 4, તો 28 ને 4 થઈ જશે 32 ઇક્વલ ટુ એટલે y ની નીચે જઈએ તો 3 દુ 6 ઓછા 7 એકા 7, તો 6 માંથી 7 જાય તો -1. અને z ની નીચે વિચારીએ તો -2 ઓછા 4 તરી 12 એટલે -14 ઇક્વલ ટુ કે. હવે આનો મતલબ એવો થાય, ચલો અહીંયા લખું છું એનો મતલબ કે જે x/32 છે એના બરાબર કે કહેવાય, y/-1 બરાબર કે કહેવાય, z/-14 બરાબર પણ કે કહેવાય. તો અહીંયા x ને કરતા બનાવો તો શું મળશે આપણને 32k. અહીંયા મળી જશે 32k. એ તો અહીંયા y ને કરતા બનાવે તો મળશે આપણને -k. અને અહીંયા z માટે વિચારીશું તો મળી જશે -14k. ચલો હવે આપણે આ જે પરિણામ મળે આપણને આ x, y અને z એ બધાને આપણે કોઈ એક પરિણામમાં મૂકવાના છે. હવે કયા પરિણામમાં મૂકવાના છે તો એના માટે આપણને કોઈ ત્રીજી શરત આપેલી છે. જુઓ શરત ત્રીજી શું આપેલી છે એ ધ્યાનથી જુઓ કે c વેક્ટર અને d વેક્ટર નો ગુણાકાર 15 છે. c વેક્ટર અને d વેક્ટર નો ગુણાકાર 15 છે. આપણે એનો ઉપયોગ ક્યાંય કર્યો નથી. જો આ સ્ટેપ ખાલી રાખેલું છે તો અહીંયા આપણે c વેક્ટર અને d વેક્ટર નો ગુણાકાર 15 કરી દઈશું. ચલો એ બંનેનો ગુણાકાર કરીએ. આ જ જગ્યાએ કરું છું, સમજી લેજો. c વેક્ટર ના ઘટકો અહીંયા છે અને d વેક્ટર ના ઘટકો અહીંયા છે. એમનો ગુણાકાર 2 ગુણ્યા x એટલે અહીંયા હશે 2x, -j અને +y એટલે -y, અને 4 ગુણ્યા z એટલે અહીંયા આવશે 4z બરાબર 15. આને આપીએ પરિણામ નંબર 3. હવે પરિણામ 3 માં આ કિંમતો મૂકી દઈશું બધી. ચાલો તો અહીંયા લખીએ. હવે પરિણામ 3 પરથી ચલો એની અંદર અપ્લાય કરીએ. આ રહ્યું પરિણામ 3. એમાં 2x, તો પહેલા 2 અને x નું મૂલ્ય આપણને મળેલું છે 32k. આ બધું શાના માટે તો ફક્ત k નું મૂલ્ય શોધવા માટે. k મળી જાય એટલે x y z ના મૂલ્ય આપણને મળી જશે. ચલો -2y, તો -2 અને y નું મૂલ્ય છે -k, +4z, તો 4 અને z નું મૂલ્ય છે -14k ઇક્વલ ટુ 15. ચલો અહીંયા આપણે એકલો y છે એટલે અહીંયા y રાખીશું, -y છે. સિમ્પ્લિફાઈ કરી નાખીએ આનું તો 32 દુ 64k, -+ k, 14 ચોક 56, તો 56k ઇક્વલ ટુ 15. હવે 64 ને 65, 65 માંથી 56 જાય તો 9, તો એ વધશે 9k ઇક્વલ ટુ 15. 9 ભાગાકારમાં જશે એટલે k નું મૂલ્ય મળી જશે આપણને તો 15/9. છેદ ઉડાડો 3 3 ઉડી જાય તો 5 તરી 15, 3 તરી 9 એટલે k નું મૂલ્ય મળી જશે આપણને 5/3. ચલો જે k નું મૂલ્ય મળે એના ઉપરથી આપણે x y z ના અલગ અલગ મૂલ્ય આપણે પહેલા શોધી લઈશું. ચલો એ બધાને આપણે આ લાઈનમાં મૂકી દઈશું આની અંદર. ચલો તો x બરાબર 32k એવું આપણને કહેવામાં આવ્યું છે. x બરાબર 32k, તો અહીંયા 32 અને k નું મૂલ્ય આવશે 5/3. જો છેદ ઉડતા હોય તો ઉડાડવાના,
अन्यथा कई करवानी जरूर नहीं। तो 5 दू 10 ની પડી 0 વધી 1 5 તારી 15 ને 16 160 ભાગ્યા 3। હવે y બરાબર માઈનસ k એટલે માઈનસ k નું મૂલ્ય 5/3 અને z બરાબર -14 અને k નું મૂલ્ય રહેશે 5/3। અહીંયા બી છેદ નહીં ઉડે તો 14 પંચા 70 ભાગ્યા 3। આપણને x y z ના મૂલ્યો મળી ગયા। શોધવાનું શું કીધેલું છે? ડી વેક્ટર। ચાલો તો એ છેલ્લી લાઈનમાં લખી દઈએ આપણે ડી વેક્ટર। તો ડી વેક્ટર ઇક્વલ ટુ x i કેપ પ્લસ y j કેપ પ્લસ z k કેપ આવું આપેલો છે આપણને। તો ચલો અપ્લાય કરો। x ની જગ્યાએ મૂકવાના છે 160/3 તો અહીંયા આવશે 160/3 i કેપ। y નું મૂલ્ય -5/3 j કેપ અને z નું મૂલ્ય રહેશે -70/3 k કેપ। તો આ જે આન્સર મળ્યો આપણને ડી વેક્ટર નો આન્સર મળી ગયો। કોઈ ઈચ્છે તો 1/3 કોમન લઈ શકે છે, એવું ના કરો તો પણ કોઈ વાંધો આવશે નહીં। 13 ની રકમ શું છે? તો જે એકમ સદિશની દિશા સદિશો અહીંયા બે સદિશ આપેલા છે, આ પહેલો સદિશ અને આ બીજો સદિશ। આ બંનેના સરવાળાની દિશામાં હોય। તમે આને એ વેક્ટર નામ આપી દો। ધારો કે આ પહેલો એ વેક્ટર છે અને બીજો બી વેક્ટર છે, તો બંનેના સરવાળાની દિશામાં એટલે પહેલા કશું ન વિચારતા બંનેનો સરવાળો કરી નાખીએ। ચલો પછી રકમ આગળ જોતા જઈશું શું કરવાનું છે આપણે। તો અહીંયા એ વેક્ટર ને બી વેક્ટર બંનેનો આપણે અહીંયા સરવાળો કરવો છે। ચલો સરવાળો પણ આપણે ઈચ્છે તો ડાયરેક્ટ થાય। તો દેખો 2i કેપ અને અહીંયા છે લેમ્બડા i કેપ એટલે સરવાળામાં i કેપ કોમન નીકળી જાય એટલે 2 પ્લસ લેમ્બડા i કેપ। એ તે જે કેપની વાત કરીએ તો પ્લસ એમાં આવશે 4 પ્લસ 2 ત્યાં બે ભેગા થઈ જશે ડાયરેક્ટ જ એટલે શું બની જશે 6 જે કેપ અને -5 પર 3 ઉમેરી દો તો ત્યાં મળશે -2 કે કેપ। આ જે મળ્યું શું મળ્યું? બંનેનો સરવાળો। પણ શું કહે છે કે સરવાળાની દિશામાં આપણને એકમ સદિશની વાત કરી છે કે આ બંનેના સરવાળાની દિશામાં હોય। તો એકમ સદિશ કેવી રીતે શોધી શકાય? તો એની ફોર્મ્યુલા આપણે જાણીએ જ છીએ। તો ચલો પહેલા એની ફોર્મ્યુલા શું છે એ તમે કહી દો। તો a વેક્ટર પ્લસ b વેક્ટર અપોન મોડ ઓફ a વેક્ટર પ્લસ b વેક્ટર। જો અહીંયા પહેલા એની ફોર્મ્યુલા આપી દઉં છું તમને। a વેક્ટર પ્લસ b વેક્ટરની દિશામાં એકમ સદિશ। કોઈ પણ मान लो કે તમે એવું કહેવામાં આવે કે a વેક્ટરની દિશામાં એકમ સદિશ શું થાય, જેને આપણે a કેપ કહીએ છીએ, બરાબર? a કેપ બોલી શકાય a વેક્ટરની દિશામાં એકમ સદિશ। તો a વેક્ટર અપોન મોડ ઓફ a વેક્ટર। તો આ જ વસ્તુ અહીંયા લખાશે a વેક્ટર પ્લસ b વેક્ટર અપોન મોડ ઓફ a વેક્ટર પ્લસ b વેક્ટર। તો હવે આના છેદમાં શું છે એ જોઈ લઈએ। તો એ રીતે એનું માન શોધવું પડશે પહેલા તો આપણે। તો ચાલો a વેક્ટર પ્લસ b વેક્ટરનું માન શોધી લઈએ। અહીંયા મોડ ઓફ a વેક્ટર પ્લસ b વેક્ટર। ચાલો તો એને લખીશું અંડર રૂટમાં 2 પ્લસ લેમ્બડાનો હોલ સ્ક્વેર 2 પ્લસ લેમ્બડાનો હોલ સ્ક્વેર પ્લસ 6 નો વર્ગ થશે 36 અને -2 નો વર્ગ થઈ જશે 4। તો 36 ને 4 40। હવે અહીંયા 2 પ્લસ લેમ્બડાનો સ્ક્વેર છે, આનું વિસ્તરણ કરવું હોય તો કરી શકાય ને ના કરવું હોય તો રહેવા દો, કોઈ ફરક પડશે નહીં। 2 પ્લસ લેમ્બડાનો હોલ સ્ક્વેર અને 36 ને 4 40। ચાલો હવે આપણે એકમ સદિશની જે વાત કરતા હતા એમાં આવી જઈએ। તો ઉપર શું આવશે? ઉપર આવશે a વેક્ટર પ્લસ b વેક્ટર। તો અહીંયા આપણે શોધીને તૈયાર કર્યા છે આ જગ્યાએ। તો 2 પ્લસ લેમ્બડા i કેપ પ્લસ 6 જે કેપ
અને -2 k કેપ અપોન, હવે એનું માન શું શોધ્યું એ મૂકી દઈએ તો અંડર રૂટમાં 2 પ્લસ લેમડાનો હોલ સ્ક્વેર અને પ્લસ 4t. આ જે જવાબ મળ્યો શું મળ્યો? એ વેક્ટર પ્લસ બી વેક્ટરની દિશામાં એકમ સદિશ. અને એ જે એકમ સદિશ છે એ શું કીધું છે કે તેનો સદિશ આઈ કેપ પ્લસ જે કેપ પ્લસ કે કેપ સાથેનો અદિશ ગુણાકાર. અદિશ ગુણાકાર એટલે ડોટ પ્રોડક્ટ એક આપી દીધી છે, સમજો. તો આ જે જવાબ મળ્યો આપણને આ જગ્યાએ એનો આઈ કેપ જે કેપ અને કે કેપ સાથેની ડોટ પ્રોડક્ટ એક થશે, આવી આપણને શરત આપી દીધી છે. ચાલો તો આપણે એની સાથેની ડોટ પ્રોડક્ટ કરી દઈએ. તો હવે આજે આઈ કેપ જે કેપ અને કે કેપ છે એની સાથે ડોટ પ્રોડક્ટ લઈ લઈએ. તો આઈ કેપ પ્લસ જે કેપ પ્લસ કે કેપ, આની સાથેની ડોટ પ્રોડક્ટ કોની? તો એ વેક્ટર પ્લસ બી વેક્ટરનો જે આન્સર મળ્યો એકમ સદિશ એની, અને ઇક્વલ ટુ 1 લખવાના છીએ આપણે. તો અહીંયા આવશે 2 પ્લસ લેમડા આઈ કેપ પ્લસ 6 જે કેપ માઇનસ 2 કે કેપ અપોન અંડર રૂટ 2 પ્લસ લેમડાનો સ્ક્વેર પ્લસ 4t. અને આ બંનેની ડોટ પ્રોડક્ટ આપણને એક કહેવામાં આવેલી છે અહીંયા. ચલો હવે જ્યારે ડોટ પ્રોડક્ટ કરો ત્યારે આપણે જાણીએ છીએ કે આઈ કેપ નો આઈ કેપ સાથે હોય, જે કેપ નો જે કેપ સાથે હોય, એ રીતે એમના અંદર અંદર ગુણાકાર કરી લઈશું આપણે. ચાલો તો પહેલા તો જે છેદ છે એને લઈ જઈએ, ઉઠાવીને લઈ જઈએ પેલી બાજુ એકની સાથે, અને અહીંયા આઈ કેપ નો આઈ કેપ સાથે ગુણાકાર, જે કેપ નો જે કેપ સાથે અને કે કેપ નો કે કેપ સાથે આપણે અહીંયા મલ્ટીપ્લાય કરી દઈએ. અને જ્યારે ગુણાકાર ડોટ પ્રોડક્ટ હોય ત્યારે ફક્ત સહગુણકોનો ગુણાકાર હોય એ આપણે જાણીએ છીએ. તો આઈ કેપ નો સહગુણક 1 છે અને અંદર આઈ કેપ નો 2 પ્લસ લેમડા, તો એમનો ગુણાકાર 2 પ્લસ લેમડા પ્લસ બંનેના જે કેપ નો અહીંયા ગુણાકાર થઈ જશે. તો 1 into 6 એટલે 6 અને 1 into -2 એટલે -2 ઇક્વલ ટુ જે અંડર રૂટ વાળો ભાગ છે પેલી બાજુ 1 ને ગુણાઈ જશે, 2 પ્લસ લેમડાનો સ્ક્વેર પ્લસ 4t. ચલો હવે અહીંયા જુઓ તો આ બે કટ થઈ ગયા, તો વધ્યા શું? લેમડા પ્લસ 6. હવે બોથ સાઈડ સ્ક્વેર આપી દો તો અહીંયા આવશે લેમડા પ્લસ 6 નો વર્ગ. તો જમણી બાજુ વર્ગ આપો તો વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય. તમે આવું કૌંસમાં લખી શકો છો બંને બાજુ વર્ગ લેતા, બરાબર. હું જગ્યાને અભાવે લખતો નથી. 2 પ્લસ લેમડાનો સ્ક્વેર પ્લસ 40. ચાલો હવે બંને બાજુ આપણે એમનું વિસ્તરણ કરી લઈશું. અહીંયા લેમડા સ્ક્વેર કરીએ તો શું મળશે આપણને? લેમડાનો સ્ક્વેર પ્લસ 6 દુ 12 લેમડા પ્લસ 6 નો વર્ગ આવશે 36. અહીંયા રહેશે 2 નો વર્ગ 4 પ્લસ સોરી વચ્ચે ઇક્વલ ટુ છે, 2 નો વર્ગ 4 પ્લસ 2 દુ 4 લેમડા અને લેમડાનો વર્ગ આવશે અહીંયા લેમડા સ્ક્વેર પ્લસ 4t. હવે બોથ સાઈડ થી પહેલા તો લેમડા સ્ક્વેર કટ થઈ જશે. હવે બધા લેમડા વાળા પદો ભેગા કરો એટલે આ 4 લેમડા અહીંથી બાદ થાય, તો 12 માંથી 4 જાય તો 8 લેમડા અને સામે 40 અને 4 44, 44 માંથી 36 ને બાદ કરી દઈશું એટલે આપણને મળશે 8. 8 ભાગાકારમાં જાય એટલે લેમડા બરાબર મળી જશે 1. તો આપણે આ દાખલાની અંદર લેમડાનું જ મૂલ્ય શોધવાનું છે. તો ધ્યાન આપો કે રકમમાં જેવું કહેવામાં આવ્યું હોય એવું જ તમે જો કરો ને તો દાખલામાં ક્યાંય કોઈ તકલીફ પડશે નહીં. ચલો દાખલા નંબર 14 માં શું કીધેલું છે? એ વેક્ટર બી વેક્ટર સી વેક્ટર સમાન માનવાળા અને પરસ્પર લંબ સદિશો છે.
તો બધાનું માન સમાન છે એવું પહેલા કીધેલું છે. તો મોડ ઓફ એ વેક્ટર ઇક્વલ ટુ મોડ ઓફ બી વેક્ટર ઇક્વલ ટુ મોડ ઓફ સી વેક્ટર. આમનું માન સમાન છે. માન સમાન એટલે કોઈ બી એક અચળ સંખ્યા આપણે એના માટે ધારી લઈશું. ચાલો કે કોઈ અચળ ધારી લીધો, બરાબર. પછી પરસ્પર લંબ સદિશો છે. જુઓ અહીંયા પરસ્પર લંબનો મતલબ થાય કે એ વેક્ટર ડોટ બી વેક્ટર, એ વેક્ટર ડોટ બી વેક્ટર લંબ હોવું એનો મતલબ ડોટ પ્રોડક્ટ 0 હોય. એ રીતે બી વેક્ટર ડોટ સી વેક્ટર 0 અને એ રીતે સી વેક્ટર ડોટ એ વેક્ટર એ પણ મળી જશે 0. ચાલો તો પહેલી લાઈન આપણને આટલી આપેલી છે. હવે સાબિત શું કરવાનું છે એ જોઈ લઈએ આપણે. એ વેક્ટર પ્લસ બી વેક્ટર પ્લસ સી વેક્ટર એ વેક્ટર બી વેક્ટર અને સી વેક્ટર સાથે સમાન માપ વાળા ખૂણા આતરે છે. દેખો તો એમનું માપ સમાન હોવું જોઈએ ખૂણાઓનું, એવું આપણને અહીંયા સાબિત કરવાનું છે. એનો મતલબ કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગેમા આ ત્રણ સમાન હોવા જોઈએ એવું કહેવામાં આવ્યું છે. ત્રણનો આન્સર સેમ આવવો જોઈએ, કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગેમા માટે. ચાલો હવે આપણે શરૂઆત કરીએ. શરૂઆતમાં શું કરીશું પહેલા એ બહુ અગત્યનો પોઈન્ટ છે. આમાં શરૂઆત ક્યાંથી કરવી? તો દેખો તમને ફક્ત આટલો ભાગ આપવામાં આવેલો છે. ચાલો એનાથી જ શરૂઆત કરીશું. તો એનું આપણે સ્ક્વેર લઈને ચાલુ કરીશું. મોડ ઓફ એ વેક્ટર પ્લસ બી વેક્ટર પ્લસ સી વેક્ટર અને એનો સ્ક્વેર. આનો સ્ક્વેર એટલા માટે કે એનું જે વિસ્તરણ થાય ને એની અંદર તમને એ વેક્ટર ડોટ બી વેક્ટર, બી વેક્ટર ડોટ સી વેક્ટર, સી વેક્ટર ડોટ એ વેક્ટર આ બધું મળી રહેશે આપણને. હવે દેખો આવું એક સૂત્ર છે, એ પ્લસ બી પ્લસ સી એનો હોલ સ્ક્વેર, આવું સૂત્ર છે. તો આપણે લખીએ છીએ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર પ્લસ 2ab પ્લસ 2bc પ્લસ 2ca. આને થોડુંક સિમ્પ્લિફાઈ કરો એટલે આપણને ડાયરેક્ટ એક લાઈન મળી જશે. અહીંયા આમાંથી બે કોમન લઈ લઈએ તો ab વત્તા bc વત્તા ca. તો દેખો આ જે પોઈન્ટ છે ને એ આપણને અહીંયા મળી જશે. એના માટે આપણે સ્ક્વેર લઈ લીધો અને પછી એવું હશે ને તો વર્ગ દૂર કરી લઈશું આપણે. ચાલો તો સૂત્ર બનશે. હવે જુઓ એ સ્ક્વેર નો મતલબ આપણા માટે શું થશે? એ વેક્ટર નો સ્ક્વેર. હવે એ વેક્ટર નો સ્ક્વેર કેવી રીતે લખાય? તો મોડ ઓફ એ વેક્ટર નો સ્ક્વેર. આ રીતે આપણે આને ડાયરેક્ટ લખી શકીએ છીએ. પ્લસ મોડ ઓફ બી વેક્ટર નો સ્ક્વેર પ્લસ મોડ ઓફ સી વેક્ટર નો સ્ક્વેર પ્લસ 2. હવે દેખો એ બી બી સી સી કૌંસમાં. હવે એ બી એટલે આપણે લખવાના છે એ વેક્ટર ડોટ બી વેક્ટર પ્લસ બી વેક્ટર ડોટ સી વેક્ટર પ્લસ સી વેક્ટર ડોટ એ વેક્ટર. હવે એ વેક્ટર ડોટ બી વેક્ટર 0 છે, પછી આ બી અને સી 0 અને સી ને એ 0, તો પાછળનો બધો ભાગ 0 થઈ જાય અને 0 ગુણ્યા 2 કરો તો 0 થઈ જાય. તો આપણી જોડે વધ્યું શું? તો આપણી જોડે વધશે ફક્ત મોડ ઓફ એ વેક્ટર નો સ્ક્વેર પ્લસ મોડ ઓફ બી વેક્ટર નો સ્ક્વેર પ્લસ મોડ ઓફ સી વેક્ટર નો સ્ક્વેર. હવે ઉપર જુઓ મોડ ઓફ એ વેક્ટર ની વેલ્યુ કેટલી છે? તો એની વેલ્યુ છે કે. તો ત્યાં મૂકીશું કે નો વર્ગ પ્લસ બી વેક્ટર માટે પણ જો એનું માન પણ કે છે તો અહીંયા બી કે સ્ક્વેર અને અહીંયા પણ કે સ્ક્વેર થશે. તો બધાનો સરવાળો થશે 3 ટાઈમ્સ કે સ્ક્વેર. હવે તમે ધ્યાનથી જુઓ, આપણે તો વર્ગ લીધો છે અહીંયા આ જગ્યાએ, વર્ગની જરૂર નથી. તો આપણે શું કરીશું? વર્ગમૂળ શોધી લઈશું. કારણ કે આ બધું આપણને મોડ ઓફ એ વેક્ટર પ્લસ બી વેક્ટર પ્લસ સી વેક્ટર ના હોલ સ્ક્વેર માટે મળ્યું છે. તો વર્ગ દૂર કરો તો બંને બાજુ વર્ગમૂળ શોધવું પડે. તો મોડ ઓફ એ વેક્ટર પ્લસ બી વેક્ટર પ્લસ સી વેક્ટર ઇક્વલ ટુ 3 નું વર્ગમૂળ √3 અને કે સ્ક્વેર નું વર્ગમૂળ કે થશે. તો આપણે આ બધાનો સરવાળો મળી જશે √3 કે.
હવે મેઇન પોઈન્ટ શોધવાનું શું છે તો દેખો cos આલ્ફા, cos બીટા અને cos ગેમા આ બધું આપણે અહીંયા શોધવાનું છે. તો ચલો cos આલ્ફા કેવી રીતે શોધીશું, cos બીટા કેવી રીતે શોધીશું? તો દેખો એ વેક્ટર પ્લસ રકમમાં જુઓ એ વેક્ટર પ્લસ બી વેક્ટર પ્લસ સી વેક્ટર એ વેક્ટરની સાથે સમાન માપવાળો ખૂણો આતરે છે. તો આપણે એની સાથે એનો ગુણાકાર લઈ લઈશું. તો ઉપર આવી જશે એ વેક્ટર પ્લસ બી વેક્ટર પ્લસ સી વેક્ટર. સૂત્ર પ્રમાણે જઈએ છીએ ઉપર બંનેની ડોટ પ્રોડક્ટ અને નીચે બંનેનું અલગ અલગ માન. તો ઉપર આવશે ડોટ એ વેક્ટર અપોન દેખો જે બંનેની વાત કરી ને એ બંનેની ઉપર ડોટ પ્રોડક્ટ અને છેદમાં બંનેનું અલગ અલગ માન. તો નીચે આવશે મોડ ઓફ એ વેક્ટર પ્લસ બી વેક્ટર પ્લસ સી વેક્ટર અને બીજામાં આવશે અહીંયા મોડ ઓફ એ વેક્ટર. હવે તમને સમજાયું હશે કે આ a પ્લસ બી પ્લસ સી નો વર્ગ કરીને આપણે એની ઉપરથી મોડ ઓફ એ પ્લસ બી પ્લસ સી વેક્ટર શા માટે શોધ્યા. તો આવી રીતે cos આલ્ફા છે એટલે cos બીટામાં પણ સેમ ટુ સેમ કામ કરવાનું આવશે આપણે. ચાલો હવે ઉપર શું આવશે તો ત્રણેયનો સરવાળો. હવે એ તો આપણને ખબર નથી એટલે આપણે શું કામ કરીશું ગુણાકાર કરી લઈશું આનો આની સાથે. તો શું બનશે એ વેક્ટર ડોટ એ વેક્ટર ડોટ એ વેક્ટર પ્લસ પછી શું આવશે બી વેક્ટર ડોટ એ વેક્ટર ડોટ એ વેક્ટર અને સી વેક્ટર ડોટ એ વેક્ટર ડોટ એ વેક્ટર અપોન એ વેક્ટર પ્લસ બી વેક્ટર પ્લસ સી વેક્ટર નું માન. એનું માન શું છે આપણી જોડે તેનું માન છે √3k અને હજુ મોડ ઓફ એ વેક્ટર તો એ અહીંયા જો મોડ ઓફ એ વેક્ટર ની વેલ્યુ k આપેલી છે તો ઇન્ટુ આવશે અહીંયા k. હવે ઉપર જઈએ ચાલો ઉપર એ વેક્ટર ડોટ એ વેક્ટર એટલે મોડ ઓફ એ વેક્ટર નો સ્ક્વેર. હવે બી વેક્ટર ડોટ એ વેક્ટર તો એ અહીંયા જુઓ આ બોક્સમાં જુઓ એમનો આન્સર 0 અને સી અને એ વેક્ટર નો આન્સર પણ 0 થશે ડોટ પ્રોડક્ટ. તો પ્લસ 0 વત્તા 0 ભાગ્યા √3k સ્ક્વેર આટલું ત્યાં આગળ આપણને મળી જશે. ચાલો આપણે આને પહેલા એકવાર હટાવી લઈએ અહીંથી વચ્ચેથી. હવે જોઈએ તો શું બનશે અહીંયા મોડ ઓફ એ વેક્ટર નો સ્ક્વેર. હવે મોડ ઓફ એ વેક્ટર નો સ્ક્વેર એટલે તમારે કોનો વર્ગ લેવાનો અહીંયા જુઓ આ રહ્યું મોડ ઓફ એ વેક્ટર બરાબર k હોય તો અહીંયા મળી જશે આપણને k સ્ક્વેર અપોન √3k સ્ક્વેર. k સ્ક્વેર ઉડી જશે એટલે વધશે શું 1/√3. આ જે આન્સર મળ્યો એ આપણને cos આલ્ફા નો આન્સર મળ્યો. હવે બાકીના બે એ તમને જાતે શોધતા શીખવાડું છું તમારે જાતે જ શોધવાના છે. દેખો અહીંયા લખી દઈએ કે cos આલ્ફા 1/√3. તે જ રીતે તમારે આખું ગણવાનું છે તે જ રીતે તમારે નથી કરવાનું. cos બીટા બરાબર પણ 1/√3 મળશે અને cos ગેમા બરાબર પણ 1/√3 મળી જશે. ઓકે તો એના ઉપરથી કહી શકાય કે બધા સમાન માપના ખૂણા આતરે છે એ તમે રકમમાં જોઈને લખી શકશો. હવે જો cos બીટામાં શું કરવાનું તમારે cos બીટામાં તમારે આ એ વેક્ટરની જગ્યાએ તમારે બી વેક્ટર લખવાનો છે અને નીચે મોડ ઓફ બી વેક્ટર આવશે. હવે ઉપર બી વેક્ટર સાથે મલ્ટીપ્લાય કરવાનું આની જેમ જે કર્યું એ રીતે. તો અહીંયા થોડુંક જુદું આવશે. અહીંયા ખાલી બી વેક્ટર સમાન આવી જશે વચ્ચે અને બાકીના બે 0 થઈ જશે. બરાબર પછી તમે દાખલો સેમ ટુ સેમ આની જેમ ગણજો ને નીચે પણ અહીંયા મોડ ઓફ બી વેક્ટર આવશે. પણ મોડ ઓફ બી વેક્ટર પણ તમે જોઈ શકો છો અહીંયા રકમના નીચે એનું મૂલ્ય k જ છે એટલે બધું સેમ રહેશે. ખાલી આ જગ્યાએ બી વેક્ટર ડોટ બી વેક્ટર આવશે અને આજુબાજુના બંને ભાગ 0 થઈ જશે. અને એ જ રીતે તમે cos ગેમા પણ કરી શકશો. એમાં અહીંયા સી વેક્ટર ડોટ સી વેક્ટર આવશે
અને બાકીના બંને ઘટકો ઉપરના 0 થશે અને છેદ બધાનો સેમ ટુ સેમ હશે. દાખલો તમને લાગશે જોવાથી મોટો છે, પરંતુ કન્સેપ્ટ એનો આટલો છે કે તમારે cos આલ્ફાની જરૂર છે. એના માટે અંશમાં શું જોઈએ અને છેદમાં શું જોઈએ? તો છેદમાં આમનું માન જોઈએ. એ માન નહોતું એટલા માટે પહેલા આપણે અહીંયા માન શોધ્યું અને પછી આની અંદર દાખલો ગણી દીધો. ચલો દાખલા નંબર 15. સવાલ બહુ સિમ્પલ છે અને દાખલો પ્રમાણમાં ઈઝી છે બધા કરતા. શરત આપેલી છે કે a વેક્ટર પ્લસ b વેક્ટર ડોટ a વેક્ટર પ્લસ b વેક્ટર ઇક્વલ ટુ મોડ ઓફ a વેક્ટર નો સ્ક્વેર પ્લસ મોડ ઓફ b વેક્ટર નો સ્ક્વેર હોય તો અને તો જ a વેક્ટર ને b વેક્ટર પરસ્પર લંબ હોય. હવે મને એમ કહો કે a વેક્ટર ને b વેક્ટર પરસ્પર લંબ ક્યારે હોય? જ્યારે એમની ડોટ પ્રોડક્ટ 0 હોય તો બંને પરસ્પર લંબ હોય. તો ડાબી બાજુ જે પરિણામ આપણને આપવામાં આવેલું છે આટલે સુધીનું, એનો ઉપયોગ કરીને આપણે જો આવું સાબિત કરી દઈએ તો આપોઆપ આપણે કહી શકીએ કે આપણે જે વિધાન આપેલું છે એ સત્ય છે. તો ચાલો શરૂઆત કરી દઈએ. અહીંયા a વેક્ટર પ્લસ b વેક્ટર ડોટ a વેક્ટર પ્લસ b વેક્ટર ઇક્વલ ટુ મોડ ઓફ a વેક્ટર નો સ્ક્વેર પ્લસ મોડ ઓફ b વેક્ટર નો સ્ક્વેર. ચલો ડાબી બાજુ જે a વેક્ટર છે એ આખા કૌંસ સાથે પહેલા ગુણાશે, તો એને લખી દઈએ. a વેક્ટર નો ગુણાકાર થશે, ડોટ પ્રોડક્ટ થશે a વેક્ટર પ્લસ b વેક્ટર સાથે, પછી પ્લસ હવે b વેક્ટર ની ડોટ પ્રોડક્ટ પણ થશે, તો b વેક્ટર ડોટ a વેક્ટર ડોટ b વેક્ટર ઇક્વલ ટુ મોડ ઓફ a વેક્ટર નો સ્ક્વેર પ્લસ મોડ ઓફ b વેક્ટર નો સ્ક્વેર. ચાલો હવે ડાબી બાજુ a વેક્ટર ને અંદર અંદર મલ્ટીપ્લાય કરીએ તો a વેક્ટર ડોટ a વેક્ટર પ્લસ અહીંયા ગુણીએ તો મળશે આપણને a વેક્ટર ડોટ b વેક્ટર. એ રીતે અહીંયા જઈએ તો b વેક્ટર ડોટ a વેક્ટર પ્લસ અહીંયા ગુણીએ તો b વેક્ટર પ્લસ ડોટ b વેક્ટર ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ ને કઈ જ નહીં કરીએ હમણાં, કારણ કે એ ડાબા જબા નથી આપણે સાબિત કરતા. હવે a વેક્ટર ને a વેક્ટર ભેગા કરો તો મોડ ઓફ a વેક્ટર નો સ્ક્વેર થાય. હવે અહીંયા જો a વેક્ટર ડોટ b વેક્ટર અને b વેક્ટર ડોટ a વેક્ટર બંને સરખા જ છે, કારણ કે ડોટ પ્રોડક્ટમાં ક્રમના નિયમનું પાલન થાય છે. તો અહીંયા પણ a વેક્ટર ડોટ b વેક્ટર છે એવું માની લો, તે બે વખત બનશે એટલે 2 ટાઈમ્સ a વેક્ટર ડોટ b વેક્ટર પ્લસ b વેક્ટર ડોટ b વેક્ટર એટલે મોડ ઓફ b વેક્ટર નો સ્ક્વેર ઇક્વલ ટુ મોડ ઓફ a વેક્ટર નો સ્ક્વેર પ્લસ મોડ ઓફ b વેક્ટર નો સ્ક્વેર. હવે દેખો ડાબી બાજુથી આ બંને કટ ડાબી જમણી બાજુથી કટ થશે, અહીંયા પણ આ કટ થઈ જશે, તો વધ્યું શું? 2 ટાઈમ્સ a વેક્ટર ડોટ b વેક્ટર ઇક્વલ ટુ 0. બગડો ભાગાકારમાં જાય તો a વેક્ટર ડોટ b વેક્ટર ઇક્વલ ટુ 0. તો જે માગ્યું હતું એ આપણને મળી ગયું. તો કહી શકાય કે જો આ વિધાન આપણને આપવામાં આવેલું હોય તો અને તો જ a વેક્ટર અને b વેક્ટર પરસ્પર લંબ છે. તો ટૂંકમાં કહી શકાય કે આમ a વેક્ટર અને b વેક્ટર પરસ્પર લંબ છે. હવે સવાલમાં તો અને તો જ કીધો છે. તો અને તો જ નો મતલબ ડબલ ઇમ્પ્લાઇઝ, એટલે તમને જે એવું કીધું જો a અને b પરસ્પર લંબ હોય તો આ વિધાન પણ સત્ય સાબિત થાય, જે અહીંયા આપેલું છે એ બરાબર. અને એવું આપ્યું હોય તો કહી શકાય કે બંને પરસ્પર લંબ છે. એટલે તમારે અહીંયા કરવું તો કરી શકાય, ના કરો તો કોઈ વાંધો આવશે નહીં. આ રીતે ડબલ ઇમ્પ્લાઇઝ છે બરાબર. તો એનો મતલબ કે જે સવાલ ઉપરથી જવાબ મેળવ્યો એ અને જવાબ ઉપરથી સવાલ બંને એકબીજા સાથે સાચા સાબિત થશે.